જી બાપુ વિવાદ આલે છે જે 56 છે જે 57 માં પાછળની જગ્યા 2000 વાર વાર જી જૈન સંપ્રદાયને આપી દેવામાં આવી છે ગુરુજી તે ક્યાંક ને ક્યાંક ગુરુજી યોગ્ય બની શકે કોઈ પણ જગ્યા આવી રીતના કોઈ કલેક્ટર શ્રી કે મામલતદાર શ્રી આપી શકે કે કોઈ ગવર્નમેન્ટ જંગલની અંદર જગ્યા એક આપી શકે જે ફોરેસ્ટ લેન્ડ છે રિઝર્વ લેન્ડ છે ગુરુજી જો કે ઓમ નમો નારાયણ સર્વ સનાતનીઓને ભૂતનાથ શ્રીજી મહારાજ જેની ચેનલ છે અખંડ મોજ જી ગુરુજી અને એ જો કે અમુક સનાતનને લગતા પ્રશ્નો લઈને મારી પાસે આવે છે જો કે જંગલ વિસ્તાર એક એવી વસ્તુ છે જી તેનો મેઇન મોનોગ્રામ છે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફોરેસ્ટ જી ગુરુજી WWF જી ગુરુજી પછી કન્ટ્રી લેવલમાં આપવામાં આવ્યો જી ગુરુજી ભારત લેવલમાં અને પછી સ્ટેટ લેવલમાં જે કાયદા ગોઠવવામાં આવ્યા એમાં પણ એના અંદર જો છે કાયદાની જોગવાઈ મુજબ જી ગુરુજી તમે પરમિશન વગર જંગલનું ફળ તોડો જી તો તમારા ઉપર ગુનો થાય જી ગુરુજી તમે જંગલના અંદર બાકસ લઈને નીકળો તો તમારા ઉપર ગુનો થાય જી બરોબર તમે કોઈ દાંતણ કાપો જંગલના અંદર છે તો તમારા ઉપર ગુનો થાય તો આટલા કિંમતી ચંદનના ઝાડવા કપાઈ ગયા જી ગુરુજી તો બધાને કહો ભાઈ આપણે કઈ ફેર પડતો નથી બધાને કીધેલું છે ને જી તો ચંદનના ઝાડવા કપાણા હાગના ઝાડવા કપાણા સીસમના ઝાડવા કપાણા જી જી ત્યારે ફોરેસ્ટ તંત્ર ક્યાં સૂતું હતું જી બાપજી અને પહેલી વાત તો એ કે ફોરેસ્ટ વિસ્તારમાં એક તો 3 ફેઝ લાઈન વીજળી કનેક્શન દેવું એ મનાય છે જી ગુરુજી જંગલ વિસ્તારમાં 3 ફેઝ લાઈન ન દેવી જી ગુરુજી તો આ લાઈટ આવી ક્યાંથી અને કોના કેવાથી આવી જી ગુરુજી અને પછી તમે કેટલું કરપ્શન લીધું જી અને હિસાબ જનતાને આપો મારે નથી જોતો જનતાને આપો બસ જી બાપજી ઓમ નમઃ